બંધ જરૂર નથી હવે. જય જીનેન્દ્ર જીતુભાઈ. એમનું માઇક્રોફોન બંધ છે. યા હું એને મેસેજ મોકલાવું છું. મેસેજ મધુબેનને મોકલવો પડશે. હા, મેં મધુબેનને મોકલાવું. તમે આઈ થિંક મોકલો. ચાલુ થઈ ગયું, એમનું ચાલુ થઈ ગયું. અચ્છા. અનમ્યુટ કરી દીધું છે મેં. મિનલ, મારો અવાજ સંભળાય છે? સંભળાય છે જીતુભાઈ, સંભળાય છે. સંભળાય છે. બસ તો હવે સંભળાય છે. ઓકે. કરવું હોય ત્યારે કહેજો, શરૂ કરવો હોય ત્યારે. પ્રણામ જીતેન્દ્રભાઈ. હાજી, પ્રણામ. આપણે કરી નાખી. You start again, Madhu. નહીં, મારું તો બરાબર છે. મિનલબેન. જી બોલો જીતુભાઈ. આપણે જયારે ચાલુ કરવું હોય ને ત્યારે કહેજો મને. હા, બસ કરી નાખીએ. આપણે ઘણા પાર્ટિસિપન્ટ આવી ગયા છે. 44 આવી ગયા છે અત્યારે. હા, તો આપણે શરૂ કરવું હોય તો તમે શરૂ કરીએ સુધીમાં બીજા જોડાતા જશે. બરાબર છે. ઓકે. ઓકે. આજના સ્વાધ્યાયનો પ્રારંભ મંગલાચરણથી કરીશું. મંગલાચરણ. નમો અરિહંતાણં નમો સિદ્ધાણં નમો આયર્યાણં નમો વચ્છાયાણં નમો લોય સવ્વસાહૂણં એસો પંચનમોકારો સૌવપાવપણાસણો મંગલાણં ચ સવ્વેસિં પરમં હવૈ મંગલમ. નમો દુર્વારરાગાદિ વૈરિવારનિવારિણે અર્હતે યોગિનાથાય મહાવીરાય તાયિને
पन्नगे च सुरेन्द्रे च कौशिके पादसंस्पृशे निर्विशेषमनस्काय श्रीवीरस्वामिने नमः। कृतापराधेऽपि जने कृपामन्थरतारयो ईषद्बाष्पार्दयोर्भद्रां श्रीविरजिननेत्रयो अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। ओकारबिन्दुसंयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। શાશ્વતી ઓળીની આરાધના આપણે સૌ કરી રહ્યા છીએ। આ શાશ્વતી ઓળીની આરાધનામાં જેઓ આયમિલ તપની આરાધના કરી રહ્યા છે તેવા તપસ્વીઓ શાતામાં હશે। આવનારા દિવસોમાં પણ શાતા સારી રહે અને નવપદની આરાધના આયમિલ તપના આરાધના નિર્વિઘ્ને પૂર્ણ થાય તેવી સૌની શુભેચ્છાઓ। શાશ્વતી ઓળી એટલે સદાકાળ, જેને આરાધનાના દિવસો બદલાતા નથી એવી આ આરાધના, જેમાં આપણે નવપદજીની આરાધના કરીએ છીએ। નવપદ એટલે અર્યંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય, સાધુ। દર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપ, આમ કુલ 9 પદ બને છે અને આ 9 પદની આરાધના એ વિપદને હરનારી, એટલે જીવનમાં જ્યારે જ્યારે વિપત્તિઓ આવે છે ત્યારે ત્યારે આ 9 પદની આરાધના કરવાથી અને સામાન્ય રીતે વર્ષમાં 2 વાર 9 પદની આરાધના કરવાથી વિપત્તિનો નાશ થાય છે। સકલ સંપદ કરે, આ સંપત્તિ સકલ પ્રકારની સંપત્તિની પ્રાપ્તિ થાય છે। પદ પદ જે આ નવપદનું સ્મરણ કરે છે તેની શિવપદની પ્રાપ્તિ થાય છે। શાસ્ત્રકારોએ નવપદનો આ રીતે મહિમા ગાયો છે। કહેવાનો મતલબ એ છે કે આપણે જીવનની અંદર જે પ્રાપ્ત કરવું છે તે પ્રાપ્ત કરવામાં આ નવપદની આરાધના આપણને સહાયક બને છે। પણ તેને સમજવા માટે આપણે કાલે કેટલાક પ્રશ્નોની ચર્ચા કરી હતી। એ પ્રશ્નો માત્ર પ્રશ્ન રહેવા ન જોઈએ, એ પ્રશ્નોનો ઉત્તર આપણે શોધવાનો છે। એના માટે આપણે આ તપશ્ચર્યા દ્વારા જે આપણને સમય મળે છે તે સમય ચિંતન કરવાનું અને એ ચિંતન દ્વારા આપણે પ્રશ્નોનો જવાબ શોધવાનો છે। કાલના પ્રશ્નો હતા આપણા કે જીવનનો ઉદ્દેશ શું છે, આપણને જે મનુષ્ય જન્મ મળ્યો છે તેનો પર્પસ શું છે, આપણને જે અવસર મળ્યો છે તે દ્વારા આપણે શું પ્રાપ્ત કરવા માંગીએ છીએ, શું પ્રાપ્ત કરવાથી એ સફળતામાં પરિણમે છે। આપણે જે અત્યારે દોડાદોડી કરી રહ્યા છીએ તે શેના માટે કરી રહ્યા છીએ, એની પાછળનું આપણું લક્ષ્ય શું છે।
કોના માટે કરી રહ્યા છીએ, કયા ભવ માટે કરી રહ્યા છે, કેટલા વખત માટે આપણે આ દોડાદોડી કરવી છે અને કયું પરિણામ મેળવવું છે, એ પ્રશ્નો આપણે ગઈકાલે વિચાર્યા હતા અને કહ્યું હતું કે વિનય વિજયજી મહારાજે શ્રીપાળ રાજાના રાસની અંદર આ પ્રશ્નનો ઉકેલ આવે તે માટેની કેટલીક આપણને ચાવીઓ આપી છે અને એને આપણે સમજવાનું છે. જેમ જેમ આપણે શ્રીપાળ રાજાની જીવન ગાથાને આગળ વધારતા જઈશું તેમ તેમ આપણને એનો ખ્યાલ આવશે. બે રાણીઓ છે પ્રજાપાલ રાજાની, એક સૌભાગ્ય સુંદરી અને બીજી રૂપ સુંદરી. સૌભાગ્ય સુંદરી મિથ્યાત્વ એટલે કે મિથ્યાત્વી છે, એને સુરસુંદરી નામની દીકરી છે અને રૂપ સુંદરી સમકીતી એટલે સમ્યક દર્શન ધરાવતી રાણી છે અને તેની પુત્રીનું નામ મયણા સુંદરી છે. ગઈકાલે આપણે અછડતો ઉલ્લેખ કર્યો હતો સમ્યક્ત્વ અને મિથ્યાત્વનો. સમ્યક્ત્વ એટલે શું, મિથ્યાત્વ એટલે શું, એ શરૂઆતમાં જ આપણને ઇંગિત કરે છે એટલે ઈશારો કરે છે કે જીવનની અંદર આગળ વધવા માટે મિથ્યાત્વનો ત્યાગ કરવો જોઈએ. સાચું જે છે તેને સાચા સ્વરૂપે સ્વીકારવું, સત્યને સત્ય રીતે જાણવું, સમજવું, સ્વીકારવું, અસત્યને અસત્ય રૂપે જાણવું, સમજવું અને સ્વીકારવું. આ સમ્યક્ત્વની સામાન્ય વ્યાખ્યા છે, પરંતુ તાત્વિક વ્યાખ્યા કરતા વાચકવર્ય ઉમાસ્વાતીજી તત્વાર્થ સૂત્રની અંદર કહે છે કે તત્વાર્થ શ્રદ્ધાનમ સમ્યક દર્શનમ, તત્વની રુચિ થવી એ જ સાચું સમ્યક દર્શન છે. અહીંયા બે બાબતો કહી, એક રુચિ અને બીજી તત્વ. તત્વ શું છે, આ જગતની અંદર જાણવા જેવું શું છે અને જે જાણીને આપણા આત્માને આપણા જીવનને લાભ થાય તેવી કઈ કઈ વસ્તુઓ છે કે જે આપણે જાણવી જોઈએ. એ જાણવાની રુચિ થવી, તેનું નામ સમ્યક દર્શન છે. તત્વાર્થ શ્રદ્ધાનામ સમ્યક દર્શનમ એ જ્યાં સુધી આપણે સમજીએ નહીં ત્યાં સુધી ધર્મનો સાચા અર્થમાં પ્રારંભ થતો નથી, એટલે કે ધર્મના આચરણનો પ્રારંભ થતો નથી. એટલે સમ્યક દર્શન જેને પ્રાપ્ત થાય છે તે જ ધર્મનું દ્વાર કહ્યું છે, ત્યાંથી જ ધર્મનો પ્રારંભ થાય છે. આ જે સૌભાગ્ય સુંદરી છે તે પોતાની દીકરીને પાલન પોષણ કરીને મોટી કરી રહી છે, એને ભણવા મોકલે છે. ઉપાધ્યાય એના જે ટીચર છે એની પાસે ભણવા મોકલે છે. શું શું ભણે છે એનો બહુ વિસ્તારથી વિનય વિજયજીએ વાત કરી છે કે આ સુરસુંદરી શું ભણે છે. અને રૂપસુંદરીને પણ ભણવા, રૂપસુંદરી એની દીકરી મૈણા સુંદરીને ટીચર પાસે ભણવા મોકલે છે, એ અભ્યાસ કરવા માટે.